સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ. બંધારણની વિરુદ્ધમાં કોઈ કામ ન કરવું જોઈએ. એક ચૂંટણીની પ્રથા છે ને, એ કોઈ બંધારણમાં આદેશ નથી આપ્યો, એમ જ બંધારણની અંદર એને ના પણ નથી પાડી. આ જે છે ને એક વ્યવસ્થાનો ભાગ છે. કેન્દ્ર સરકારે પોતાનું વ્યવસ્થા શું કરવી કે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરવી એની વાત છે. આ વિષય ટોટલ કેન્દ્ર સરકારના હાથમાં છે. કેન્દ્ર સરકાર જે નક્કી કરે એના માટે ચૂંટણી પંચ એના કાયદા કરે અને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. તો કેન્દ્ર સરકારે આ લીધેલો લીધેલો સિદ્ધાંત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. 1960 પહેલાં જે 2 કે 3 ઇલેક્શન થયા ત્યારે ધારાસભા અને લોકસભાના ઇલેક્શન ભેગા જ થતા હતા. આજે ફરીથી એ જ પદ્ધતિ અપનાવે છે. એમાં કોન્સ્ટિટ્યુશનની કોઈ વિરુદ્ધ નથી અને ખરેખર કેન્દ્ર સરકારને જે આની પાછળ અબજો રૂપિયાના ખર્ચા કરવા પડતા હતા એ ખર્ચા પણ મટી જશે અને પબ્લિકને સુવિધા પણ થશે કે એક જ દિવસે એ માણસ પાર્લામેન્ટ અને ધારાસભા બંને પોતાના પ્રતિનિધિ તે જ દિવસે ચૂંટી શકે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.